આજે આપણે મુંબઈ સ્ટાઇલ વડાપાઉંની રેસીપી જોઈશું। બહુ ટેસ્ટી અને સુપર ઇઝી એવા બની જાય છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। એક વખત ખાશો તો ખાતા જ રહી જશો, એટલે વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લઈશું। અહીંયા મેં લમસમ એવો ચણાનો લોટ લીધેલો છે, પણ જેટલા તમે વડા બનાવવાના હોય એના કરતાં ચણાનો લોટ થોડો વધારે જ રાખજો, કારણ કે આપણે જ્યારે મમરી બનાવીશું તો તે ઓછી જ પડશે। જ્યારે પણ તમે આ બનાવશો વડાપાઉં ત્યારે તો જરાક વધારે લોટ લેવો। હવે લોટમાં આપણે હિંગ, મીઠું અને થોડો એવો અજમો મેં એડ કરેલો છે હાથની મદદથી મસળીને। અજમો ઓપ્શનલ છે, ચણાનો લોટ છે, બટાકા છે, તો તેના માટે મેં અજમો એડ કરેલો છે। એટલો બધો અજમાનો ટેસ્ટ નહીં લાગે, અને એક ચપટી જેટલો જ ભજીયાનો સોડા એડ કરીશું। તો વધારે એડ કરવાની જરૂર નથી, બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે થોડું થોડું આમાં પાણી એડ કરતા જશું। સૌથી પહેલાં મેં બધી વસ્તુને મિક્સ કરી લીધેલી છે, મીઠું, હિંગ ને એ બધાને। અને અહીંયા જો તમારે થોડો એવો જ હળદર પાવડર એડ કરવો હોય તો કરી શકો છો, મેં એમનેમ જ રાખેલું છે। અને થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લમ્પ્સ ફ્રી બેટર બનાવવાનું છે। તો થોડું થોડું પાણી એડ કરવું, જેથી કરીને આપણને બેટર બનાવવામાં પણ સહેલાઈ રહે અને કોઈ પણ જાતની ગાંઠો પણ ન બને। તો તમે જોઈ શકો છો હું કઈ રીતે બેટર બનાવી રહી છું। આ રીતે આપણે સરસ એવું બેટર તૈયાર કરી લેશું। અને હું તમને એક ટિપ્સ પણ આપીશ કે ક્યારે પણ તમે ભજીયા બનાવતા હોય, પકોડા બનાવતા હોય તો બેટર આપણું જે કોઈ પણ વસ્તુ છે તેની ઉપર કેટલું ચોટશે એ આપણે કઈ રીતે કરવું એ પણ હું તમને શીખવાડીશ। તો આપણે સૌથી પહેલાં બેટરને તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો મેં અત્યારે બેટર થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતનું બેટર બનાવી લીધેલું છે। હવે આપણે ચેક કરી લેશું કે આપણું બેટર કેવું થયું છે। જો તમે જોઈ શકો છો કે ચમચી આપણે બેટરમાં એડ કરીએ અને આ રીતે પાછળ થોડું એવું બેટર નીતરી જાય, એટલે કે નીકળી જાય, પછી આપણે ચમચીમાં આ રીતે લીટી કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે કોઈ પણ વસ્તુ, માની લો કે બટાકાવડું છે, બ્રેડ પકોડા છે, તો એની ઉપર બેટર જે છે એ કેટલું ચોંટશે। તો આ રીતે ચેક કરી લેવું। જો જાડું લાગે તો તેમાં થોડું પાણી એડ કરી દેવું। મેં અત્યારે થોડું પાણી એડ કરેલું છે અને હવે ફરીથી આપણે મિક્સ કરીને બેટરને ચેક કરી લેશું। તો આ રીતે થોડી વાર નીતરવા દેવું ચમચીને, ત્યારબાદ આ રીતે લીટી કરી લેશું। તમે જોઈ શકો છો અત્યારે થોડું પતલું એવું બેટર મેં રાખેલું છે। તમારે જો આના કરતાં થોડુંક થીક બેટર રાખવું હોય તો પણ તમે રાખી શકો છો, પણ મેં આવું બેટર શું કામ રાખેલું છે તેનું રીઝન હું તમને આગળ જણાવીશ। તો તમે જોઈ શકો છો કે આ રીતે ક્યારેય પણ તમે ભજીયા બનાવતા હોય, બટાકાવાળા છે, પતરીના છે, મરચાંના છે, તો આ રીતે ચેક કરવું બહુ ઇઝી થઈ જશે તમને કે કેટલું બેટર આપણે કોઈ પણ વસ્તુમાં ચોટશે, કેટલું થિકનેસ આવશે એ આ રીતે ચેક કરી શકો છો। તમે ક્યારે પણ આ ટિપ્સ યુઝ ન કરતા હોય તો જરૂરથી કરી લેજો, અને તમને આ ટિપ્સ કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો હવે આપણે એક મસાલો તૈયાર કરી લેશું। તો તેના માટે મેં મિક્સર જાર લીધેલું છે, તેમાં મેં મરચાં એડ કરેલા છે તીખાશ પ્રમાણે। આ આપણે જે બટાકાનો મસાલો બનાવીએ તેમાં યુઝ કરવાના છીએ, એટલે તમને જેટલી તીખાશ ફાવે એટલું લેવાનું છે। એમાં 8 થી 10 કળી લસણની એડ કરેલી છે, નાની નાની કળીઓ છે, તમને જેટલી ફાવે એટલી લેવી। અને થોડા લીમડાના પાનને આ રીતે ક્રશ કરી લેશું, બહુ વધારે પેસ્ટ નથી કરેલી। તો તેને આપણે સાઈડમાં મૂકી દેશું અને ત્યાં સુધીમાં આપણે એક પેન ગરમ કરવા માટે મૂકી દેશું। અને જે આપણું ચણાનો લોટનું બેટર છે તે મેં વહેલા જ કરી લીધેલું હતું, જેથી કરીને તે સેટ થઈ જાય અને તેનાથી બહુ સરસ એવું થશે। હવે આપણે જે પેન છે તેમાં મેં અહીંયા 3 થી 4 ચમચી આશરે લીધેલો હશે ડેસિકેટેડ કોકોનટ, એટલે કે જે નાળિયેરનું ખમણ આવે છે એ લીધેલું છે, મેં અંદાજિત જ લીધેલું છે। તો તેને આપણે આ રીતે લો ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેશું, જ્યાં સુધી તેમાં લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી આપણે કરી લેશું। તો તમે જોઈ શકો છો આ રીતનું થઈ ગયું છે। અહીંયા તમારે જો જે સુકાઈ ગયેલું નાળિયેર હોય તો તેની પણ ચિપ્સ કરીને પણ તળીને પણ એડ કરી શકો છો, આ રીતે શેકીને પણ એડ કરી શકો છો, અને ન એડ કરવું હોય, તમને ટેસ્ટ ન ભાવતો હોય તો સ્કીપ પણ કરી શકો છો। પણ જો તમે બનાવતા ન હોય અને પહેલી વાર બનાવતા હોય તો જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવું લાગશે। તો તેને આપણે સાઈડમાં એક બાઉલમાં મૂકી દીધેલું છે મેં। એ આપણે એક બીજી ચટણી બનાવીશું લાલ કલરની, તેના માટે યુઝ કરવાનું છે। તો હવે આપણે એ જ પેનમાં મેં 1.5 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકેલું છે, તેમાં રાઈ એડ કરેલી છે અને થોડી વધારે એડ કરેલી છે, અને તેને સરસ એવી ક્રેકલ થવા દેશું અને હિંગ એડ કરી દેશું। બધી વસ્તુ સરસ થઈ જાય એટલે આપણે જે લસણ, મરચાં અને લીમડાવાળી જે ક્રશ કરીને રાખેલું હતું એ સાતડી લેશું। તેનો બહુ કલર નથી આવવા દેવાનો, માત્ર કચાશ દૂર થાય ત્યાં સુધી જ આપણે કરીશું। તેમાં હળદર પાવડર એડ કરી દેશું અને ત્યારબાદ બધી વસ્તુને હલાવીને તેમાં મેં બાફેલા બટાકા આ રીતે મેશ કરીને એડ કરી દેશું। તો મેં આશરે 5 થી 6 નંગ જેટલા બટાકા લીધેલા છે મીડિયમ સાઇઝના,
તે એડ કરી દેશું. અહીંયા તમે જેટલો પણ મસાલો બનાવતા હોય એ રીતે તમે કરી શકો છો, કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી. તો હવે આપણે બટાકાને મિક્સ કરવાના છે અને સાથે મેં મીઠું એડ કરેલું છે સ્વાદ પ્રમાણે અને એક લીંબુનો રસ મેં એડ કરેલો છે. તમે ચાખીને વધારે કે ઓછું પણ કરી શકો છો. હવે આપણે બટાકા જે છે તેને સરસ રીતે જે મસાલો છે તેની હારે મિક્સ કરવાના છે. તો અત્યારે તમે ગેસની ફ્લેમ બંધ કરવી હોય તો પણ કરી શકો છો. બટાકા આપણે ઓલરેડી બાફેલા જ છે એટલે સરસ કૂક થયેલા છે, તેને વધારે કૂક કરવાની જરૂર નથી. હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે ધાણાભાજી બારીક કાપેલી એડ કરી દેશું. તો મેં સારા એવા પ્રમાણમાં એડ કરેલી છે, ટેસ્ટ બહુ સારો એવો આવશે. અને ચાખીને મેં ફરીથી મીઠું એડ કરેલું છે. તમારે ચાખી લેવું મસાલો અને પછી એડ કરવું. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો મેં કઈ રીતનું મસાલો બનાવેલો છે. કોઈ પણ મોટા જે બટાકા હોય એવા નથી રહેવા દીધા, આ રીતનો કરેલો છે. અને હવે આ મસાલો જે છે તે આપણો કમ્પ્લીટલી સરસ એવો થઈ ગયો છે. તમારે આમાં આખા લીમડાના પાન છે તે પણ એડ કરવા હોય તો કરી શકો છો. મેં ક્રશ કરીને એટલે લીધેલા છે કે વચ્ચે વચ્ચે આવે નહીં. ઘણા લોકોને નથી ફાવતું, મારા ઘરમાં નથી ફાવતું, એટલે મેં આ રીતે ક્રશ કરીને એડ કરેલા છે. સ્વાદ પણ વધી જશે, સુગંધ પણ આવી જશે અને ખવાઈ પણ જશે એટલા માટે. તો હવે આપણે જે મસાલો છે તેને આ રીતે મેં ડીશમાં ફેલાવીને રાખી દીધેલો હતો. થોડો એવો ઠંડો થઈ જાય એટલે આપણે તેમાંથી મોટી સાઇઝના બોલ બનાવીને તૈયાર કરી લેશું. જનરલી બટાકાવાળા બનાવતા હોય તો આના કરતાં નાના વડા બનાવતા હોઈએ છીએ. તેનાથી થોડું મોટું એવું વડું મેં બનાવેલું છે. તમને જે રીતનું ફાવતું હોય, આનાથી પણ મોટું જો જોઈતું હોય તો તમે એવી રીતે પણ કરી શકો છો. અને જો તમારે ટિક્કી જેવો થોડો જાડી એવી ટિક્કી જેવો શેપ આપવો હોય તો એ પણ રીતે આપી શકો છો. હવે આપણે એને સાઈડમાં મૂકી દેશું અને ત્યાં સુધીમાં ચટણી બનાવી લેશું ગ્રીન કલરની. તો તેના માટે ધાણાભાજી લીધેલી છે સારા એવા પ્રમાણમાં અને 12થી 13 કડી જેટલું લસણ લીધેલું છે. મેં નાની નાની કડીનો યુઝ કરેલો છે એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરેલો છે. અને ત્યારબાદ તીખાશ માટે લીલા મરચાં એડ કરવાના છે. તમને જેટલી તીખાશ જોઈએ એ રીતે એડ કરી શકો છો. બરફના ટુકડા એડ કરીશું અને લીંબુ નીચોવી દેશું અને બધી વસ્તુને સરસ એવું ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા બરફના ટુકડા એડ કરવાનું રીઝન એ છે કે જલ્દીથી સરસ એવી આપણી ફાઇન એવી પ્યુરી તૈયાર થઈ જાય, મતલબ કે જે ચટણી છે એવી ફાઇન એવી બને. નહીંતર જ્યારે કોથમરીને એનું જે આપણે ચટણી બનાવતી હોય તો આ રીતની એકદમ ફાઇન નથી બનતી. અને જો તમારે આના કરતાં એકદમ સરસ એવી ઘાટી બનાવવી હોય ને આવી રીતે ક્યારેય ન થતી હોય, ઘણી વખત એવું હોય કે તેના જે ફાઇન એવી ચટણી નથી બનતી, તો તેમાં તમે સેવ જે આવે છે એ પણ થોડી એડ કરી દેશો ને તો બહુ સરસ એવી ઘાટી એવી ચટણી તૈયાર થશે. તો ચટણી આપણી સરસ એવી રેડી થઈ ગઈ છે, તેને સાઈડમાં મૂકી દેશું. અને ત્યારબાદ આપણે હવે મેં તેલ સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો હવે આપણે બધી તળવાની પ્રોસેસ કરી લેશું. અહીંયા ચટણી જે આપણે આગળ બનાવેલી છે ગ્રીન કલરની, તેમાં તમે જીરાનો પણ ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. મેં નથી કરેલો, પણ તમારે જો એડ કરવું હોય તો કરી શકો છો, આખું જીરું. તો હવે આપણે જે તેલ છે તે ગરમ થઈ ગયું છે અને મેં 7થી 8 કડી ઉપર જેટલું લસણ, આ મોટી કડી છે, તો તેને મેં લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી ફ્રાય કરી લીધેલું છે. અને તેને પણ સૂકા નારિયેળ જે છે તેના હારે એડ કરી દીધેલું છે. અને મરચાંને પણ તળીને તૈયાર કરી લીધેલા છે અને તેની ઉપર મીઠું એડ કરી દીધેલું છે. હવે આપણે જે બેટર છે તેમાં જે ગરમ થયેલું તેલ છે તે થોડું એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી લેશું. તેનાથી બેટર બહુ સરસ એવું થઈ જાય છે અને બહુ સરસ એવું રિઝલ્ટ આવે છે. તો બધું વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણું તેલ સરસ એવું ગરમ છે. તો ચણાના લોટમાં હાથ બોળતા જશું અને આ રીતની રફલી એવું આપણે જે મમરી હોય એ પાડી લેશું. તમે જોઈ શકો છો હું કઈ રીતે કરી રહી છું. હાથ જ બોળવાના છે અને માત્ર તેલમાં આ રીતે ફેરવવાના છે એટલે સરસ એવી મમરી તૈયાર થઈ જશે. પતલું બેટર હોય એટલે આ રીતની સરસ એવી મમરી તૈયાર થાય છે. બહુ જાડું બેટર હોય તો તમારી થોડી જાડી એવી મમરી તૈયાર થશે. તો આ રીતની ક્રિસ્પી એવી થઈ જાય મમરી ત્યાં સુધી આપણે કરી લેશું. અને જો તમારી પાસે ટાઈમ ન હોય અને ન કરવું હોય તો તમે બુંદીનો પણ ઉપયોગ કરી શકો છો. પણ જો તમે આ રીતની મમરી કરશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે. ચોક્કસથી બનાવજો ને થોડી ઝાઝા પ્રમાણમાં બનાવજો કારણ કે ઘટશે જ. હવે આપણે જે વડા છે તેને બેટરમાં ડીપ કરી લેશું અને તેને પાડી લેશું. જે રીતે આપણે બટાકાવાળા કરીએ છીએ એ રીતે જ. તો મેં અત્યારે બેટરમાં જરા પણ ચણાનો લોટ નથી એડ કરેલો અને એ રીતે જ મેં પાડેલા છે. તમને જો થોડું ચણાનો લોટ ઢીલો લાગતો હોય તો તમે થોડો એવો ચણાનો લોટ એડ કરીને બેટરમાં અને મિક્સ કરી શકો છો. પણ
મેં અહીંયા ઉપરનું જે બટાકાવાળાનું લેયર છે તે પતલું રાખવા માટે નથી કરેલું. જો તમારે થોડું જાડું એવું બટાકાનું લેયર જોતું હોય ઉપરની ચણાના લોટનું, તો તમે ચણાનો લોટ થોડોક એડ કરીને થોડું ઘાટું બેટર કરી શકો છો. પણ આ રીતે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઓમાં થોડો ચણાનો લોટનો વધારે ટેસ્ટ આવે, આમાં એકદમ સરસ એવા ટેસ્ટી એવા લાગે છે. અને તમે જોઈ શકો છો આ રીતે જ મેં બધા બટાકાવાળાને સરસ એવા તળી લીધેલા છે અને સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણે એક ચટણી બનાવી લઈશું, લાલ ચટણી. તો તેના માટે જે આપણે ટોપરાનું ખમણ, લસણ એ એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, અને જે આપણે જે મમરી બનાવેલી છે એ એડ કરીશું. અને કાશ્મીરી મરચું મેં 1.5 ચમચી જેટલું એડ કરેલું છે, નાની ચમચીનો ઉપયોગ કરેલો છે. અને હિંગ એડ કરી દઈશું અને તેને પલ્સ રેટ ઉપર આ રીતે ચૂરો કરી લેશું, મતલબ કે રફલી એવું આપણે ચટણી બનાવીને તૈયાર કરી લેશું. તો આ ચટણી ખાવાની પણ ખૂબ જ મજા આવશે. જરૂરથી ટ્રાય કરજો. જ્યારે કોઈ દિવસ તમે આ ન બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો. હવે બધી વસ્તુ આપણે પ્રિપેર થઈ ગઈ છે, તો આપણે વડાપાઉં બનાવી લેશું. તો મેં પાઉં લીધેલા છે, તેને વચ્ચેથી કટ કરી લેશું. તેમાં ગ્રીન ચટણી સૌથી પહેલાં એડ કરીશું. અને આ છે આંબલીની ખાટી મીઠી ચટણી, જે આપણે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ એ જ છે. આ રીતે વચ્ચે એડ કરીને તેને બંધ કરીને પ્રેસ કરી દેશું, એટલે બંને સાઈડ સરસ એવી લાગી જશે. સૌથી પહેલાં આપણે જે લાલ ચટણી બનાવેલી છે લસણવાળી એ એડ કરીશું. અને ત્યારબાદ વડું એડ કરીશું, થોડુંક પ્રેસ કરી દઈશ. અને ત્યારબાદ ઉપરથી ફરી ચટણી એડ કરીશું. અને તેની ઉપર સારા એવા પ્રમાણમાં જે આપણે બુંદીનો એટલે કે જે મમરી જેવું ચૂરો બનાવેલો છે તે એડ કરીશું. અને મરચાંથી તેને સર્વ કરીશું. જે તીખું મરચું છે તેની હારે ખાવાની ખૂબ જ મજા આવશે. અહીંયા મેં પાઉં જે છે તેને શેકેલા નથી. તમારે શેકવા હોય તો શેકી શકો છો. અને તમે જોઈ શકો છો કે બટાકા વડાની ઉપર કેવડું લેયર થયું છે. મેં જે બેટર રાખેલું છે તેનાથી કેટલું લેયર થયું છે, જે રીતે મેં ચમચીમાં બતાવેલું છે એટલું જ લેયર તૈયાર થયું છે. તો આ રીતે પણ તમે કરી શકો છો. અને આ જે વડા છે તેને ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે આપણે બંને જે વડાપાઉં છે તેને તૈયાર કરી લેશું. આમનમ પણ ખાવાની ખૂબ મજા આવશે. તમારે શેકીને તૈયાર કરવા હોય તો પણ કરી શકો છો. ચૂરા સાથે અને ચટણી સાથે ખાવાની ગજબની મજા આવશે. એક વખત બનાવશો ને તો હર વખત આ રીતે જ બનાવશો, એટલા ટેસ્ટી બને છે. બહાર કરતાં પણ તમને આ મજા આવશે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.